અમદાવાદ શહેરના ગીતા મંદિર નજીક આરોગ્ય ભવન સામે ગેસના બાટલાની એજન્સીમાં કુલ લગભગ 35 થી 40 બાટલામાં પ્રચંડ ધડાકો થયો અને આગ ફેલાઈ ગઈ હતી। ત્યારે ત્યાં પાર્ક કરેલ 5 વાહનોને આગ લાગીને બળીને ખાખ થઈ ગયા। પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો છે। અત્યારે કોઈ જાણ હાનિ થઈ નથી। પોલીસ પ્રશાસન ઇન્વેસ્ટિગેશન કરે છે। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયनीत શુક્લા। આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। તેને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે। આજ રોજ ગીતા મંદિર એસટી ડેપોની જોડે આરોગ્ય ભવન છે। આરોગ્ય ભવનની સામે એક હોટલ છે। હોટલની અંદર ગેસના બાટલા જે અત્યારે હાલ ફાટ્યા છે, તેમાં આગ લાગી છે। ત્યારે ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસના જવાનો અહીં તૈનાત છે। ત્યારે જોઈ શકો છો અત્યારે કંઈ જાનહાનિ થઈ છે એવું કંઈ પોલીસે અત્યારે અમને કશું જણાવ્યું નથી। તપાસ ચાલી રહી છે, ઇન્વેસ્ટિગેશન ચાલુ છે। કોઈ જાનહાનિ થઈ નથી એવું બતાવવામાં આવ્યું છે। હાલની પરિસ્થિતિની અંદર પોલીસ એની ઇન્ક્વાયરી કરે છે। આગ બુઝાવવાની કોશિશ કરી છે। અત્યારે જે બાજુના ગોડાઉનમાં જે શોપમાં પડ્યા હતા ત્યાં સાઈડમાં લઈ જઈને એ લોકોને ગોડાઉન કરે આ ઘટનામાં ગેસ એજન્સી જે છે ભાવસાર કરી જાણવા જવું આમાં ટેકનિકલ તપાસ